आज रोज तिलका मांझी जन्म जयंती 11 तारीखे थी तेनी उजवणी अने 2 दिवस पछी 17 तारीखे वीर बुद्धू भगत नी पण जन्म जयंती है। तेमना पण आपणे सन्मान करिए, एमने पण याद करिए। आजे ओड गाममां एक थी चढ़ियाता एक वक्ताओ मळ्या छे। अनेक प्रकारनुं ज्ञान पीरसवामां आव्युं। मनमा एवुं थतुं हशे के केटલું याद राखीए। समस्याओ अनेक छे, लड़नारा बहु ओछा छे अने जे लड़वा माटे विधानसभामां मोकल्या छे, लोकसभा में मोकल्या छे, एमने कई पड़ी नहीं। एटले गंभीर परिस्थिति छे। आपणी पहली कहेवत छे ए प्रमाणे एक होदे अने ते तूटे एवी परिस्थिति। मूळ समस्यानी वात करीए तो राजूभाईए जे परिस्थिति, वास्तविक परिस्थिति, अहींनी परिस्थिति दर्शावी ए खूब ज गंभीर छे। किरीटभाईए पण ये वास्तविक परिस्थिति अहींया दर्शावी ए खूब ज गंभीर छे। बहारनी लड़ाई लड़वा माटे तो गुजरातना अनेक आगेवानो छे, लड़वैया छे। प्रवीण पारगी साहेब पण आखा गुजरातमां लड़े छे, देशमां पण जाय छे। बरखाजी पण छे, आखा देशमां भ्रमण करे, दरेक राज्योमां जाय छे अने लड़ाई लड़े छे। चारेल साहेब पण छे, चारेल साहेब पण कोई मंत्री संतरी थी पण डरता नहीं, सरकार थी पण डरता नहीं। जे सत्य छे ए सत्य मोढा उपर ते कहेवाना टेवायेला छे। એટલે આવા બહાદુર લડવૈયા આપણી પાસે છે તો એ તો લડશે જ, પરંતુ આપણી સ્થાનિક જે સમસ્યાઓ છે એ સ્થાનિક સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે। કારણ કે શામળાજી તાલુકો બની ગયો, परंतु एनी ब्लूप्रिंट 2011 में बनी गई। त्यारे नव सचिवालय में एक वडील मित्र सचिव त्या था, अत्यारे रिटायर थी गया। 2011 में त्यारे हता, त्यारे कहता था कि दिलीप भाई जुओ तमारा शामळाजी भविष्य में तालुको बनवानो छे अने एनी ब्लूप्रिंट अहींया तैयार छे। शामळाजी में कया कया गामड़ा विस्थापित थशे અને એનું ડેવલપમેન્ટ કેવી રીતે થશે તે 2011 માં નક્કી થઈ ગયું અને અત્યારે 2025 માં જાહેર થયું કે શામળાજી તાલુકો બને। તો આશ્રમ સુધી, આ બાજુ આશ્રમ 4 રસ્તા સુધી ડેવલપમેન્ટ થવાનું છે। પેલી બાજુ જોઈએ તો વેણપુરની આગળ અણસોલ સુધી દરેક ઘરમાં નોટિસો આપી દીધી છે, બે નોટિસો આપી દીધી છે। आ बाजू देवनी मोरी वाघपुर त्या पण नोटिसो आपी दीधेली छे। कलेक्टर साहेबे पण सुनावणी करी दीधी छे, तेम छतां पण आपणे बधा ઊંઘેલા છે, ગંભીર છીએ નહીં। જે દિવસે જેસીબી આવશે, પોલીસ પ્રોટેક્શન સાથે, આર્મી સાથે ઘર તોડશે અને તે પરિસ્થિતિ જે કેવડિયાની થઈ હતી એ કેવડિયા જેવી પરિસ્થિતિ સર્જાવાની છે અને સર્જાશે, એમાં કોઈ નહીં રોકી શકે। અત્યારે જોઈએ છે કે કેવું રૂડું રૂડામણું આપણું શામળાજી છે, સામળ વન છે, આજુબાજુ ખેતીવાડી છે, સુખીથી લોકો રહે છે। પરંતુ આવનારા આ 5 જ વર્ષમાં બધું વિસ્થાપન થઈ જશે। કારણ કે કેવડિયાની પરિસ્થિતિ આપણે જોઈ છે કે 72 ગામડાઓ વિસ્થાપિત થઈ ગયા। એક બિઝનેસ વિધાનસભામાં પણ એસઓયુ એક્ટ બની ગયો, 27 ધારાસભ્ય ચૂપચાપ બેસી રહ્યા, એસઓયુ એક્ટ બીનું બિલ પારિત થઈ ગયું। ત્યારે જીગ્નેશ મેવાણી બહાર આવીને એ બિલ વાંચ્યું હતું, એણે એ બિલ ફાડી નાખ્યું કે આટલા આદિવાસી 27 ધારાસભ્યો છે એમને આ બિલ વિશે સહેજ પણ ખબર નથી। એ બિલ ફક્ત કેવડિયા પૂરતું નહોતું, એ બિલ કેવડિયાથી ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં પ્રવાસન ધામ તરીકે, પર્યટન ધામનો વિકાસ માટે આદિવાસીઓની જમીન લઈ શકે એ એસઓયુ એક્ટ બની ગયો। ત્યારબાદ
વન સંશોધન અધિનિયમ 2023 એ પણ ખૂબ જ ભયંકર કાનૂન છે. એ પણ લોકસભામાં પણ પારિત થઈ ગયો, રાજ્યસભામાં પણ પારિત થઈ ગયો. અને આપણે આ ડુંગર ઉપર જવું હોય ત્યાં ફોરેસ્ટર આવે અને તમારા ઉપર ગોળીબાર કરે તો પણ ગોળીબાર કરી શકે એટલી સત્તા ફોરેસ્ટરને આપેલી છે. એને બંદૂક પણ આપી દીધી છે. ને જંગલમાં આપણે કહેવા પૂરતો અધિકાર છે, પણ એ અધિકાર પણ વન સંશોધન અધિનિયમ 2023માં એ છીનવી લીધો છે. એ ગંભીર પ્રશ્ન છે. ત્યારબાદ જે મૂળ સમસ્યા છે, શિક્ષણની જે સમસ્યા છે, તે આપણા ભાવિ યુવાનોની સમસ્યા છે, તે આપણું તો વાંધો નહીં, આપણું તો હવે પૂરું થશે, પરંતુ ભાવિ યુવાનોનું શું? યુવાનો કઈ દિશા તરફ જશે? એ ખૂબ જ ગંભીર વિષય છે. અત્યારે જુઓ તો 2.5 લાખની આવક મર્યાદા વર્ષોથી ચાલી આવે છે. 2.5 લાખની આવક મર્યાદા ઈડબ્લ્યુએસ હમણાં આવ્યું. ઈડબ્લ્યુએસ ને 8 લાખ આવક મર્યાદા છે. ઓબીસી ને 6 લાખ આવક મર્યાદા છે. તેમ છતાં પણ આપણી 2.5 લાખની આવક મર્યાદા આપણે વધારી શક્યા નથી. બીજું રોસ્ટરની વાત કરીએ. રોસ્ટર તો ક્યારનું પૂરું થઈ ગયું. રોસ્ટરની જગ્યાઓ તો આપણે વિચારવા જેવી નથી, એ નાબૂદ કરી નાખી. એ પણ નથી. હાલમાં તાજેતરમાં જે સડકનો મુદ્દો છે તે 40% કટ ઓફ, કે એસસી, એસટી, ઓબીસી, જનરલ દરેક માટે 40% કટ ઓફ. તો અનામતનો મતલબ શું? આપણે અનામત સીટ પર છીએ તો આપણું કટ ઓફ નીચે હોવું જોઈએ, 20 હોવું જોઈએ, તો 25 હોવું જોઈએ. આ કેન્દ્ર સરકારમાં એ કટ ઓફ નો રેશિયો અલગ છે. એ જ રેશિયો સ્ટેટમાં હોવો જોઈએ, પરંતુ એ રેશિયાનો અમલ આ રાજ્ય સરકાર કરતી નથી. હળહળતો અન્યાય છે. જીએડી પણ એ માનવા માટે તૈયાર નથી. તો સડકના મુદ્દાઓ અનેક પ્રકારના છે. અનેક વક્તાઓએ અનેક સમસ્યાઓ કીધી. એ સમસ્યાઓથી આપણે આગળ વધવાનું છે. અને આદિવાસીઓ બધા અત્યારે ઓક્સિજન પર છે. તો એના માટે આપણે શું કરવું? એના માટે ચિંતન કરવું જરૂરી છે. એના માટે ચિંતન શિબિરની જરૂર છે. તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, ઉત્તર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન. જો એ ચિંતા નહીં કરીશું તો આવનારા યુવાનોનું ભવિષ્ય કશું જ નથી. તે પૂરું થઈ ગયું છે અને પૂરું થઈ જશે. પ્રવીણભાઈ સતત લડે છે, જ્યાં તારેલ સાહેબ સતત લડે છે. પ્રવીણભાઈ માટે કહું તો પ્રવીણભાઈને તો લોકો મારવા લે છે કે અમારા સમાજનું નામ કેમ લે છે, કે તમે ખોટા છો તો નામ લેવાના જ છે. એક વ્યક્તિ 2 સમાજનો ના હોઈ શકે. કાં તો તે ચારણ છે, કાં તો આદિવાસી છે. ચારણે ચારણ છે, રવારી રવારી છે, ભરવાડે ભરવાડ જ છે, ઠાકરડા ઠાકરડા જ છે. તેમ છતાં પણ એ લોકો એસટી ના લાભો વર્ષોથી લે છે અને નોકરીમાં લાગ્યા અને રિટાયર્ડ પણ થઈ ગયા અને નવા પણ લાગે છે અને એ પણ નોકરી કરી રહ્યા છે. સારામાં સારી પોસ્ટ પર છે. મામલતદારમાં છે, ડીવાયએસપીમાં છે, સચિવાલયમાં છે, શિક્ષકમાં છે, દરેક ડિપાર્ટમેન્ટમાં છે. સરકારને ખબર છે, તેમ છતાં પણ વોટ બેંકની રાજનીતિને લીધે આદિવાસીને નુકસાન પહોંચાડે છે. એના માટે કોઈ નિર્ણય લેતા નથી. એમને ખબર છે કે આદિવાસીઓ વેર વિખેર છે. જો 1,40,00,000 આદિવાસીઓ એક થઈ જાય, 27 ધારાસભ્યો એક થઈ જાય, 5 સાંસદ એક થઈ જાય તો સરકારની તાકાત નથી. પરંતુ એવું થતું નથી. કોઈ પણ સમાજ માટે લડવા માટે આ જનપ્રતિનિધિઓ તૈયાર જ નથી. એ લડવા જાય, સરકાર સામે બોલવા જાય એમ કે અમારે તો આચારસંહિતા નડે છે. બીજા સમાજને તો આચારસંહિતા નડતી નથી. ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, દલિત સમાજ હોય, એમના ધારાસભ્યને તો કોઈ આચારસંહિતા નડતી નથી. તો આદિવાસીઓ માટે આચારસંહિતા છે. એટલે એમને એવું છે કે સરકાર અમને ટિકિટ આપે અને આદિવાસીઓના વોટે અમે જીતી જઈએ. અને આપણી પણ ટેવ પડેલી છે કે ચૂંટણી સમયે આપણે બધું ભૂલી જઈએ છીએ. આ સમસ્યાઓ બધી યાદ રાખવી પડશે અને ચૂંટણીઓ સમયે આપણે ગંભીર બની અને જે તે વ્યક્તિને વોટ કરવો પડશે. તમને હાલનો તાજેતરનો જે કિસ્સો ખૂબ જ ગંભીર છે આદિવાસીઓ માટે,
આપણા ભિલોડા માટે કે આરજી બારોટ કોલેજમાં આપણા છોકરાઓને ઢોર માર મારવામાં આવ્યો, 18 થી 19 લાકડીઓ મારવામાં આવી. તેમ છતાં પણ આપણા જનપ્રતિનિધિ ચૂપ છે. એમને હોસ્પિટલમાંથી જબરજસ્તી રજા આપવા માટે દોડધામ કરે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાય, પ્રાઇવેટ હોસ્પિટલમાંથી રજા આપવા માટે દોડધામ કરે છે. એને જામીન અપાવવા માટે કોર્ટમાં દોડધામ કરે છે. પોલીસને કહે છે કે આરોપીને કંઈ કરવાનું નહીં અને છાવરવામાં. કે આવા જનપ્રતિનિધિઓને કરવાનું શું? તો જે તે વખતે ચૂંટણીએ આપણે બદલાવવું જોઈએ નહીં અને તટસ્થ રહી અને વોટિંગ ત્યારે કરવું જોઈએ. એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિઓ છે. આવનાર સમયમાં જુદી જુદી જગ્યાએ ચિંતન શિબિર ભરાય તો સમય કાઢીને આવજો. તાલુકામાં પણ આવજો, જિલ્લામાં પણ આવજો અને કદાચ ગાંધીનગર ખાતે પ્રવીણ પારગી સાહેબ છે, ચારેલ સાહેબ છે અને અમે બધા ગુજરાતના જેટલા પણ સામાજિક આગેવાનો છે, સમીરભાઈ છે, એ બધા કંઈક આયોજન કરે તો ખાલી માથાની જરૂર છે, ક્યાં લડવા આવવાનું નથી. આપણે ખાલી તમારી હાજરી જોઈએ. લડવા માટે વડીલો છે, આગેવાનો છે, પરંતુ જેટલું માથું એટલી તાકાત. જે તમારી હાજરી હશે તો એ આપણી પીઠબળ બની રહેશે, આપણી તાકાત બની રહેશે. અત્યારે સરકાર વ્યક્તિથી નથી ડરતા, પરંતુ તાકાત જે જનબળ છે એ જનબળથી ડરે છે. એટલે જ્યારે પણ આવો કાર્યક્રમ બને ત્યારે મહિલાઓ પણ આવજો, યુવાઓનો પણ આવજો, વડીલો પણ આવજો. એક દિવસનો સમય કાઢજો. એક ગામથી 5-5 ઇકો આવશે તો દરેક ગામમાંથી જેટલી પણ ઇકો આવે તો એની જનબળ દેખાશે ત્યારે. અને ટૂંક સમયમાં એનું આયોજન થઈ રહેલું છે અને એ આયોજન થશે. કારણ કે એ આપણે નહીં કરીએ તો ભાવિ યુવાનો માટે કશું જ નથી. ખેતરમાં એ કામ નથી કરી શકવાના, કંપનીઓમાં નોકરી નથી કરી શકવાના અને સરકારી નોકરીઓ તો બીજા લઈ જાય છે. એટલે ગંભીર પરિસ્થિતિ છે. એટલે સમય બહુ થયો છે, પરિસ્થિતિઓ ઘણી છે. આજે જેટલી પણ વાતો કરી, જ્યાં પણ બેસો 5-25 વ્યક્તિઓ બેસો, કુટુંબ પરિવાર ગામમાં જ્યાં પણ બેસો એની ચર્ચા કરજો. ચર્ચા કરી અને ભાવિ યુવા પેઢીનું વિચારજો. બીજું, આ વિસ્થાપનનો મામલો ખૂબ જ ગંભીર છે. હમણાં આ વેણપુરના, વાઘપુરના, દેવની મોરીના અને શામળાજીના પ્રોપરના ને તો વીતી ગયેલી છે, પરંતુ બીજાઓને હજી ખબર નથી. જે દિવસે જેસીબી આવશે અને ઘર તોડી પાડશે અને રોકકળ દ્વારા બધું તોડફોડ કરશે અને એ ક્યાં લઈ જશે એ કંઈ ખબર નથી. અને શૂન્યમાંથી સર્જન કરવું આજની તારીખમાં ખૂબ જ ગંભીર બાબત છે. વસવાવેલું આ ખેતર તમે જુઓ છો, હરિયાળું ખેતર છે, ત્યાં દેખાય છે ઘર બનાવેલું છે. કઈ પરિસ્થિતિમાં ઘર બનાવ્યું હશે અને આ લીલોતરી દેખાય છે, એમાં પાણી કેવી રીતે આવેલું હશે એ આપણા વડવાઓને જ ખબર છે. એટલે આ પરિસ્થિતિઓ ગંભીર છે. શામળાજીમાં વિસ્થાપન થાય તો મહિલાઓ પહેલા આવજો. ભલે વેણપુરમાં થાય છે તો ઓઢવાળા જજો એના માટે. વાઘપુરમાં થાય છે તો પણ ઓઢવાળા જજો, આજુબાજુ જજો તો આ રખશે. એનું ઉદાહરણ હિંમતનગરમાં હુડામાં પટેલોએ આપી દીધું. હુડાની રચના નહીં થવા દીધી અને 11 ગામડાઓ ને હુડા રોક્યું. એ 11 ગામડાની આટલી બધી તાકાત હોય અને સરકારને ઝૂકવું પડ્યું. તો આપણા ભાઈ છે, આપણા સમાજના છે, તેમને વિસ્થાપિત કઈ રીતે થવા દઈએ? કેવડિયામાં જે થઈ ગયું એ થઈ ગયું, એ હવે નહીં થવા દઈએ. અંબાજીમાં તો ચાલુ છે. ચારેલ સાહેબ હાજર છે અને આપણે સિબલ પાણી મીટિંગ કરી હતી ત્યારે પણ એ લોકોએ કીધું હતું કે તમે હમણાંથી જાગો તો, પરંતુ ત્યાં મોદીનો ગ્રીન પ્રોજેક્ટ આવી ગયો અને અત્યારે વિસ્થાપિત માટે 9 ગામડા વિસ્થાપિત થઈ રહ્યા છે. જેસીબી થી એમના ઘર તોડવામાં આવી રહ્યા છે. એટલે સર્વસ્વ નાશ થઈ જાય તે પહેલા આપણે જાગી જવું પડશે અને જો નહીં જાગ્યા તો આપણે વિસ્થાપિત થઈ અને બરબાદ થવા માટે તૈયાર રહ્યા છે. આ કડવી વાસ્તવિકતા, કરુણ વાસ્તવિકતા છે. એટલે બહુ નહીં કહેતા મારી વાણીને વિરામ આપું છું.